સુરતના યુવા સંશોધક વિકી વખારિયા અને તેની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા એક ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. યુવકે એક એવો પતંગ તૈયાર કર્યો છે જેને ઉડાવવા માટે ન તો દોરી કે ન તો પવનની જરૂર પડશે. દિવસે તો ઠીક, આ પતંગ રાત્રે પણ બટરફ્લાય બની આકાશને રંગોથી ભરી દેશે. આ પતંગ અકસ્માતો તો ઘટાડશે, સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરવાનું પણ માધ્યમ બનશે. પતંગમાં ખાસ પ્રકારની આકર્ષક લાઇટિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ ટીમે આ સુરતી પતંગ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન સહિતના આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ઉડાડી વિદેશમાં પણ આપણા દેશનો ડંકો વગાડ્યો છે. ચીનમાં તો તેણે સિલ્વર પ્રાઇઝ જીત્યું અને ઇન્ડોનેશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાડીને ટેકનોલોજી વિશે ચર્ચા કરવાની પણ તક મેળવી. એક પતંગ બનાવવાનો અંદાજિત ખર્ચ 40,000 જેટલો થાય છે. મનોરંજનની સાથે સુરક્ષાને પ્રાધાન્ય આપી અને ઉત્તરાયણના અકસ્માતો ઘટાડવાનો આ ટીમનો મુખ્ય ઉદ્દેશ છે. જોતા ન્યૂઝમાં સાંભળતા હતા કે કોઈના ગળા કપાય છે, કોઈ પક્ષીઓ દોરથી લપટાઈ જાય છે અને આ બધું ઘણાની ઈજા થાય છે ને, એ જોઈને બહુ દુઃખ થતું હતું કે ભાઈ ચલ એવું કંઈક બનાવીએ કે જેનાથી આપણે રિમોટથી આ પતંગને ઉડાવી શકીએ. અને પછી આ રીતે અમને ખ્યાલ આવ્યો. કેટલી મહેનત લાગે છે આ બનાવવામાં? મહેનત અમને શરૂઆતમાં બહુ લાગી, કારણ કે બહુ R&D કરી. કારણ કે પહેલી વાત તો આવું મગજમાં વિચારા કે રિમોટથી પતંગ ઉડાવો એટલે જ બહુ અઘરું છે, અને પછી એને વિચારને જ્યારે તમારે હકીકતમાં ગોઠવવું હોય ને ત્યારે બહુ અઘરું પડે છે.